વિજાપુર તાલુકાના સરદારપુર ગામ સ્થિત શેઠ AH હાઈસ્કૂલ ખાતે શ્રી આનંદીબા ટ્રસ્ટ હોપ ઓફ ગુજરાત દ્વારા શિક્ષણ અને સમાજ સેવાને પ્રોત્સાહન આપતો ભવ્ય સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। ટ્રસ્ટના ઓનર શ્રી અશોકભાઈ કાંતિભાઈ બારોટ તથા શ્રીમતી નીતાબેન અશોકભાઈ બારોટના ઉદાર સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અંદાજે 1000 વિદ્યાર્થીઓને બૂટ મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની વિશેષતા એ રહી કે માત્ર બૂટ મોજાનું વિતરણ જ નહીં, પરંતુ આર્થિક રીતે નબળા અને ફી ભરવામાં અસમર્થ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી ન જાય તે માટે 30,000નો ચેક શાળાના આચાર્યશ્રીને અર્પણ કરવામાં આવ્યો, જેથી આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવામાં સહાય મળી શકે। આ સેવાભાવી કાર્યને ઉપસ્થિત મહાનુભાવોએ મહાદાન તરીકે બિરદાવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ શાળામાં વર્ષો સુધી સેવા આપનાર નિવૃત્ત અને વરિષ્ઠ શિક્ષકોનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાતાશ્રીના પરિવારજનોમાં રસીલાબેન બારોટ, અંજનાબેન, દિવ્યાબેન, મનહરભાઈ બારોટ, અમિતાબેન તથા સુમિત્રાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શ્રી આનંદીબા ટ્રસ્ટના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ મનહરભાઈ બારોટ સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય અતિથિ તરીકે વિજાપુરના લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડા સાહેબ, ચાંગોદ ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન બારોટ, સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ, ટ્રસ્ટીગણ, શિક્ષકો, વાલીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ પટેલે પોતાના સંબોધનમાં દાતાશ્રીઓ અને શ્રી આનંદીબા ટ્રસ્ટનો દિલથી આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજમાં આવા સેવાભાવી લોકોના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવાની નવી આશા મળે છે। તેમને આ સહાયને માત્ર દાન નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવતું મહાદાન ગણાવ્યું હતું। ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજના સક્ષમ લોકો જો શિક્ષણ ક્ષેત્રે આ રીતે સહયોગ આપે તો અનેક વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર થઈ શકે છે। તેમને વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, માતા પિતાનું નામ રોશન કરવા અને ભવિષ્યમાં ડૉક્ટર, એન્જિનિયર, અધિકારી તથા દેશના જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી। સાથે જ તેમણે શ્રી આનંદીબા ટ્રસ્ટના આ સેવાકીય કાર્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી। કાર્યક્રમ દરમિયાન દાતાશ્રીના પરિવારજનોના હસ્તે વિદ્યાર્થીઓને બૂટ મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સહાય પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને વાલીઓએ પણ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુવ્યવસ્થિત અને ઉમંગભર્યો વાતાવરણમાં પૂર્ણ થયો હતો। શાળા પરિવાર, ટ્રસ્ટીગણ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આનંદીબા ટ્રસ્ટ તથા દાતાશ્રીઓના આ સેવાકીય કાર્યને બિરદાવી ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યો સતત ચાલુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શેઠ AH હાઈસ્કૂલમાં આજે એક ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામનું આયોજન થયું। આનંદીબા ટ્રસ્ટ દ્વારા આજે એક પ્રોગ્રામનું આયોજન થયું કે જેના મૂળ સ્થાપક અશોકભાઈ અને એમના ધર્મપત્ની શ્રી નીતાબેન કે જેઓ હાલ અમેરિકા હોવા છતાં પોતાના વતનની વિદ્યાર્થીઓની સેવા માટે હર હંમેશ આતુર છે અને એમણે આજે આપણી શાળાના 1000 જેટલા વિદ્યાર્થીઓ માટે શૂઝ અને સોક્સનું દાન કર્યું છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ કે જે ફી ભરી શકે એવા નથી એવા વિદ્યાર્થીઓના સહાયના ભાગ રૂપે 30,000 રૂપિયા જેટલું માતબર દાન પણ આ કેળવણી મંડળને આપવામાં આવ્યું છે। આ ઉપરાંત તેઓ હર હંમેશ આ ટ્રસ્ટ જે છે એ જનસેવા એ જ પ્રભુ સેવા એ આશયથી
વિજાપુર તાલુકાના લગભગ 250 જેટલા વ્યક્તિઓ કે જેમને ભોજનની સગવડ એમના ઘર સુધી પહોંચાડી અને આ વાક્યને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, GG1 ગુજરાતી ન્યૂઝ, સરદારપુર.